નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માટે આપણે આજે લેક્ચર જે ચાલે છે તેમાં આપણે હેતુલક્ષી પ્રશ્નો સ્ટાર્ટ કરેલા છે. લાસ્ટ લેક્ચર પણ આપણે હેતુલક્ષી પ્રશ્નો આધારિત જોયા હતા. 50 હેતુલક્ષી પ્રશ્નો જોયેલા હતા, જેમાં MCQ હતા, ખાલી જગ્યા હતી, એક એક વાક્યના પ્રશ્નો હતા, ખરા ખોટા હતા. આ રીતના આપણે 50 ક્વેશ્ચનો છે એ લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરેલા હતા. આજે પણ આપણે એ જ રીતના થોડાક લેવલવાળા આપણે દાખલાઓ છે એ આપણે જોશું. હેતુલક્ષી પ્રશ્નો કે જે 1 માર્કના પ્રશ્નો છે કે જે આવનારી એક્ઝામ તમારી જે છે તેમાં પૂછાવા લાયક રહેશે, બરોબર છે? તો ખાસ મિત્રો, વ્યવસ્થિત રીતે છેલ્લે સુધી મતલબ આખો લેક્ચર છે એ એટેન્ડ કરજો. જે કાંઈ પણ ક્વેશ્ચન છે એને સાથે સાથે સોલ્વ પણ કરજો. 50 ક્વેશ્ચનો આજે જોશું, એમાં આપણે 50માંથી તમારે કેટલા માર્ક આવે છે એનું કાઉન્ટિંગ પહેલેથી કરવાનું છે અને છેલ્લે સુધી તમે કાઉન્ટિંગ કરતા જશો, કેલ્ક્યુલેશન કરતું રહેવાનું છે. જે કાંઈ પણ આન્સર આવે એ મારી પહેલાં તમારે કમેન્ટની અંદર આન્સર આપવાનો છે. પછી તમારે વેરીફાઈ કરી અને સાચો હોય તો તમારે માર્કનું કાઉન્ટિંગ કરી અને લાસ્ટમાં કમેન્ટમાં કહેવાનું છે કે મારે આટલા માર્ક થાય છે. આને લીધે તમારો મિત્રો કોન્ફિડન્સ પણ વધશે અને તમારા જે કન્સેપ્ટ છે એ રિવાઇઝ થાય છે સાથે સાથે. અને ખાસ પૂરેપૂરો સિલેબસ છે ધોરણ 11-12 સાયન્સનો, તો રિવિઝન પણ થશે તમને અને 100% આ લેક્ચરની મદદથી તમને બેનિફિટ થવાનો છે એ ફાઇનલ છે ભાઈ, બરોબર છે? તો છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું. શરૂઆત કરીએ છીએ મિત્રો. શું લખ્યું છે? ટાટ હાયર સેકન્ડરી મેથ્સ. ત્યાં લખ્યું છે મોડરેટ ટુ હાર્ડ લેવલ, બરાબર છે? નવા સિલેબસ આધારિત છે. 1-2 ક્વેશ્ચનો જૂના સિલેબસના રહી ગયા છે તો એને આપણે અત્યારે ડિલીટ મારી દઈશું એવું લાગે ત્યારે, બરાબર છે? ધોરણ 11-12 સંપૂર્ણ અભ્યાસક્રમ પાર્ટ 2 એટલે પાર્ટ 1 છે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચર કમ્પ્લીટ કર્યો હતો, એટલે 30 લેક્ચર અત્યાર સુધી થઈ ગયા છે. આ 31મો લેક્ચર છે. રેડી છે? 50 નવા અતિ મહત્વના પ્રશ્નો છે, તો ખાસ મિત્રો છેલ્લે સુધી જોજો, બરાબર? હવે આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરશું, પણ તે પહેલાં ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, બરાબર? વિડીયોને લાઇક કરવામાં છે ને શરમ આવતી હોય, ઘણા બધા શિક્ષક મિત્રોને શરમ આવે, હું થોડોક લાઇક કરું ભાઈ, આટલું બધું તમને ફ્રીમાં એકદમ મળતું હોય અને તમે લાઇક ના કરી શકતા હોય તો સમજો કે આપણે પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો નાના મોટા રહેતા હોય છે, એનું કારણ જ આ હોય છે, બરાબર છે? એટલે લાઇક એક ખાસ કરતા જજો. તમને કન્ટેન્ટ ગમે છે, તમે આખો વિડીયો જોવો છો પણ લાઇક નથી કરતા તો એ થોડુંક ચાલશે, બરાબર? લાઇક તો કરવું જોઈએ ને. પ્રિલિમ્સમાં પણ આપણે 30 વિડીયો મૂકેલા હતા, મેન્સની અંદર આ 31મો વિડીયો છે. બધા મોસ્ટ આઈએમપી ચેપ્ટરો આપણે મૂકી દીધા છે, બરાબર છે? જેમના ટોપ એક્ઝામ્પલો હોય, ટોપ 10 ક્વેશ્ચનો એમની અંદરથી, તો એ પણ આપણે સોલ્વ કરાવેલા છે. 11-12 સાયન્સના મિક્સમાં પણ ટોપ દાખલાઓ છે એ પણ આપણે સોલ્વ કરાયેલા છે. તો આ બધી વસ્તુ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરતા હોય તો તમે એક લાઇક તો કરી શકો ને ભાઈ, હે? તો જરૂરથી લાઇક કરી દેજો વિડીયોને અને પછી આપણે શરૂઆત કરી દઈશું, બરાબર? એટલે લાઇક કરી લ્યો તમારે બાકી હોય તો. અને ખાસ આ જે બધી લેક્ચરની સોલ્યુશન PDF છે એ આપણે ટેલિગ્રામની અંદર શેર કરતા હોઈએ છીએ, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી હશે તો એમાં પણ જોડાઈ જાજો, બરાબર છે? ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ. હવે પહેલા ક્વેશ્ચનથી શરૂઆત કરી દઉં છું હો ભાઈ. હા, કાંઈ બાકી નથી રાખતો. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન છે મિત્રો, એક પ્રશ્ન નંબર 1 છે. જ્યારે પણ તમે આન્સર આપો છો ત્યારે તમારે ક્વેશ્ચન નંબર 1 એનો આન્સર આ, ક્વેશ્ચન નંબર 2 આન્સર આ, ક્વેશ્ચન 3 આન્સર આ, ક્વેશ્ચન 4 આન્સર આ, એ રીતના આપણે કમેન્ટની અંદર આન્સર રાખશું. પ્રશ્ન નંબર 1 છે, જો ગણ A બરાબર XYZ 3 ઘટકો આપેલા છે. કેટલા છે ભાઈ? N of A છે એ કેટલા છે? તો કે 3 છે. તો એના ઉચિત ઉપગણો ની સંખ્યા કેટલી? બરાબર છે? ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી? મતલબ ગણ પોતે એક નહીં લેવાના, બાકી બધા લઈ લેવાના, એને ઉચિત ઉપગણ કહેવાય, બરાબર છે? તો આની ફોર્મ્યુલા છે મિત્રો 2n - 1, એટલે કે n એટલે 3 છે, 8 માંથી 1 જાય તો 7, તો આ બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ આન્સર થશે, બરાબર છે? સાથે સાથે કમેન્ટમાં આન્સર કરતા જજો અને વેરીફાઈ પણ કરતા જજો. ચાલો નેક્સ્ટ બીજો ક્વેશ્ચન જોઈએ મિત્રો. બીજા ક્વેશ્ચનમાં લખેલું છે ત્રિકોણમિતીય વિધેય cos 75 ડિગ્રી નું સાચું મૂલ્ય નીચેનામાંથી કયું છે? તમે જોઈ શકો છો ભાઈ, √3 + 1 ડિવાઈડ બાય 2 √2, √3 - 1 ડિવાઈડ બાય 2 √2, 1/√2 અને √3/2. આ બે તો કેન્સલ થઈ જશે, આ બેમાંથી જ આન્સર લખવાનો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે sin 15 ડિગ્રી જોયું હતું ભાઈ, sin 15 ડિગ્રી, બરાબર છે? બરાબર શું થાય? તો કે cos 75 ડિગ્રી થાય. અને બરાબર કેટલા થાય? તો કે √3 - 1 ડિવાઈડ બાય 2 √2 થશે, બરાબર? તો બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. આને તમે આવી રીતે લખી શકો, cos 45 + 30 ડિગ્રી અને cos આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા તમારે યુઝ કરી લેવાની. cos 45 × cos 30 માઇનસ, વચ્ચે પ્લસ હોય તો વચ્ચે ફોર્મ્યુલામાં માઇનસ આવશે,
sin 30 અને sin 45, બરાબર છે. એટલે તમને જવાબ મળી જશે √3 - 1 ડિવાઈડ બાય 2 √2. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. સંકર સંખ્યા z બરાબર 1 પ્લસ √3 આયોટાનો માનાંક મેળવો ભાઈ. તો અહીં x બરાબર કેટલા છે? 1 છે. y બરાબર કેટલા છે? √3 છે. મોડ z બરાબર સ્ક્વેર રૂટની અંદર 1 નો સ્ક્વેર પ્લસ √3 નો સ્ક્વેર એટલે 3 ને 1 4, 4 નું વર્ગમૂળ થશે 2, બરાબર છે. a b c અને d, તો કે બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. અત્યાર લગી 3 એ 3 માં બી આવ્યો છે. જોઈએ હવે આગળ અઠ્યો મારવો હોય તો મારી શકો હો ભાઈ, કાંઈ વાંધો ન આવે. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે MATHS મેથ્સના આ બધા અક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલા અર્થપૂર્ણ અને અર્થરહિત શબ્દો બનાવી શકાય? હવે આની અંદર 5 મૂળાક્ષરો છે, તો 5 મૂળાક્ષરો વાળા કેટલા શબ્દો બનાવી શકશે? ટૂંકમાં એના માટે આપણે શું કરશું? બોક્સ બનાવશું 5. આપણી પાસે મૂળાક્ષર છે M A T H S. આને ભરવા માટે આપણી પાસે 5 અલગ અલગ મૂળાક્ષરોમાંથી પસંદગી કરી શકશું, ગોઠવણી કરી શકશું. અહીંયા 4 રીતે, આને 3 રીતે, આને 2 રીતે અને આને 1 રીતે. આવી રીતના તમે જોશો તો 5 ફેક્ટોરિયલ એટલે કે 120 અલગ અલગ શબ્દો બની શકશે કે જે આપણી પાસે મૂળાક્ષરો છે એમનો ઉપયોગ કરીને. ક્લિયર છે ભાઈ? તો આ સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શન. રેડી? ચોથામાં સી ઓપ્શન આવશે. સાથે સાથે આન્સર લખતા રહેજો ભાઈ. વિડીયોને લાઈક ના કર્યું તો વિડીયોને લાઈક કરી દેજો. અનંત સમગુણોત્તર શ્રેણી. 5મો MCQ છે અનંત સમગુણોત્તર શ્રેણી. 1, 1/2, 1/4, 1/8 ડોટ ડોટ ડોટનો સરવાળો કેટલો થાય? તો આની ફોર્મ્યુલા છે મિત્રો S = પ્રથમ પદ છેદમાં 1 - r. બરોબર છે. એ એટલે કેટલા છે? તો કે 1 છે. r એટલે કેટલા છે? તો બીજું ભાગ્યા પહેલું. બરોબર. r બરાબર 1/2 છે. 1 ના છેદમાં આખું માઇનસ અડધું એટલે અડધું થશે. છેદનો છેદ અંશમાં એટલે 2 થશે. કેટલો આન્સર આવશે ભાઈ? 2. બરોબર છે. બી ઓપ્શન આવ્યો છે. બી ઓપ્શન. રેડી? બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે. નેક્સ્ટ છઠ્ઠો MCQ જોઈએ. કોઈ પણ અતિવલય માટે તેની ઉત્કેન્દ્રતા E નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? E નું મૂલ્ય કેટલું હોય અતિવલયમાં? E C છે એ કરતાં મોટો હોય ને, C છે એ કરતાં મોટો હોય. બરાબર? કારણ કે c² બરાબર a² + b² થાય અને છેદમાં a હોય, મતલબ અંડરરૂટમાં a² + b² છેદમાં a² એટલે E થાય. તો E નું મૂલ્ય છે એ 1 કરતાં મોટું હશે. 1 કરતાં મોટું હશે. ક્લિયર છે? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચાલો નેક્સ્ટ. ઉપવલય માટે લાસ્ટ લેક્ચરની અંદર વાત થઈ હતી. બધાની ઉત્કેન્દ્રતા તમે જાણતા જ હોવા જોઈએ. 7મો છે જો ગણ પર વ્યાખ્યાયિત સંબંધ R સ્વવાચક છે, સમિત છે અને પરંપરિત ત્રણેય હોય તો તેને કયો સંબંધ કહેવાય? તેને કયો સંબંધ કહેવાય? તો સ્વવાચક છે, સમિત છે અને પરંપરિત છે. સ્વવાચક એટલે પોતાની સાથે સંબંધ છે. સમિત એટલે A, B હોય તો B, A પણ હશે. પરંપરિત એટલે A, B અને B, C હોય તો A, C પણ તમને જોવા મળતો હશે. તો આવી રીતના 3 સંબંધો છે તો આપણે એને કેવો સંબંધ કહેશું? સામ્ય સંબંધ કહેશું. કેવો સંબંધ કહેશું? સામ્ય સંબંધ. રેડી છે? તો આ સામ્ય સંબંધ સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો આ રીતના મિત્રો ખાસ સાથે સાથે તમે આન્સર આપશો, તમને મજા આવશે, કોન્ફિડન્સ વધશે અને મને પણ થોડુંક હરખ જેવું લાગશે. કારણ કે આવી રીતના બીજા MCQ મારે તમારા માટે રજૂ કરવા હોય તો તમે આન્સર દેતા હોય તો તમને મજા આવે ને ભાઈ. ચાલો નેક્સ્ટ. જો શ્રેણી કે ની કક્ષા 3/3 હોય, નિશ્ચયકનું મૂલ્ય આપેલું છે ડિટર્મિનન્ટ ઓફ A = 5, તો ડિટર્મિનન્ટ ઓફ 2A ગોતવાનું છે. હવે અહીંયા ઘણા બધા મિત્રો છે ને એ ભૂલ કરતા હોય છે. આ 2 × A ના નિશ્ચયકનું મૂલ્ય છે. હવે 2 છે એ નિશ્ચયકમાંથી બહાર આવશે ને તો જે કક્ષા છે ને એટલી ઘાત થઈને બહાર નીકળશે. કોઈ અદિશને તમે બહાર કાઢો છો તો કેટલી ઘાત થશે? 2 × 3 ડિટર્મિનન્ટ ઓફ A. 2 × 3 એટલે 8 અને નિશ્ચયકનું મૂલ્ય 5 છે તો 8 × 5 = 40 જવાબ આવશે. પણ ઘણા બધા મિત્રો છે એ 1 ઘાત ઓછી કરી લખતા હોય છે, 2 ની 2 ઘાત કરી નાખતા હોય છે. 3 - 1 એ આમાં નહીં આવે એવું. બરાબર છે? તો ખાસ યાદ રાખજો, આમાં 2 × 3 ડિટર્મિનન્ટ ઓફ A આવશે. નિશ્ચયકમાંથી બહાર કાઢ્યો છે, કક્ષા 3 છે તો 2 × 3 કરી આપણે. બરાબર છે? આ ફોર્મ્યુલા લખી દઉં તમને એવું હોય તો. K × A બરાબર K⁴ × ડિટર્મિનન્ટ ઓફ A. એ શું છે? તો કે n કક્ષાનો એક શ્રેણિક છે કોઈ. બરાબર છે? તો આ ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવી. ચલો નેક્સ્ટ. 9મો ક્વેશ્ચન. વિધેયનું વિકલિત મેળવો d/dx a⁴x જ્યાં a > 0 છે, a ≠ 1. આ કન્ડિશન તો વ્યાખ્યાયિત વિધેય કરવા માટે, વિધેયને વ્યાખ્યાયિત કરવા માટે આ લખવું પડે.
તો a રેસ ટુ એક્સનું વિકલન શું થશે મિત્રો? a રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ બેઝી. વિકલન અને સંકલનની ફોર્મ્યુલા મિક્સ ના થાય, જોજો ભાઈ, બરોબર છે. તો a રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ બેઝી થશે. આ છે એ શું છે મિત્રો? સંકલન છે. સંકલનનું પૂછવું હોત તો આપણને આ જવાબ આવે છે. a રેસ ટુ એક્સ ડિવાઈડ બાય લોગ એ બેઝી થાય. રેડી છે? ઘાત આગળ એક ઘાત ઓછી ભૂલમાં ના થાય, જોજો ભાઈ. નેક્સ્ટ 10મો ક્વેશ્ચન જોઈએ. 10મો MCQ. -π/12 થી -π/12 થી π/12 અને sin ક્યુબ x dx. રેડી છે? હવે સૌથી પહેલા વિધેય છે -π/2 થી π/2 એટલે મતલબ -a થી a માં લિમિટ જ્યારે હોય ત્યારે આપણે ચેક કરવાનું વિધેય છે એ અયુગ્મ છે કે યુગ્મ. જો વિધેય અયુગ્મ હશે તો ડાયરેક્ટ સંકલન 0 થઈ જશે, અને યુગ્મ વિધેય હશે તો લિમિટ અડધી કરી અને આગળ 2 ટાઈમ કરી શકો છો તમે. રેડી છે? તો આ વિધેય છે sin x કેવું વિધેય છે મિત્રો? અયુગ્મ વિધેય છે, બધા જાણો જ છે. કારણ કે x ની જગ્યાએ તમે -x મૂકશો તો -sin x તમને જવાબ મળશે. મતલબ વિધેય જે છે એનાથી વિરોધી સાઇન વાળું વિધેય થઈ જશે. રેડી છે? તો એમને આપણે અયુગ્મ વિધેય કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? અયુગ્મ વિધેય. sin x અયુગ્મ છે તો એમની 3 ઘાત કરવામાં આવે તો એનો જવાબ કેવું થઈ જાય મિત્રો? અયુગ્મ જ રહેશે. તો આનો જવાબ કેટલો આવશે? ફાઇનલી 0 જવાબ આવશે. બરોબર? sin ક્યુબ x નું સંકલન -π/12 થી π/12 માં કેટલો જવાબ આવશે ભાઈ? 0 આવશે. આ નેટ વેલ્યુ છે એટલા માટે. બાકી એરિયા ફાઇન્ડ કરવાનું કીધું હોય તો આપણે 2 ટાઈમ એડ થઈ જશે. મતલબ 0 થી π/12 માં જે એરિયા મળતો એટલો જ -π/12 થી 0 માં મળતો હોય, પણ એક નીચેની સાઈડ હોય ને એક ઉપરની સાઈડ હોય, એટલે બેનું નેટ વેલ્યુ કેટલી આવે? તો કે 0 આવશે. તો અહીં બી ઓપ્શન આપશે ફાઇનલ જવાબ. અયુગ્મ વિધેય છે એટલા માટે. રેડી? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. આવી પ્રકારની જે મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલાઓ છે કે જે બોર્ડ માટે તો એવરગ્રીન છે, પણ તમારી જે ટાટ હાયર સેકન્ડરી મેન્સની જે એક્ઝામ આવવાની છે તેના માટે પણ એકદમ પાવરફુલ કન્સેપ્ટ આધારિત કામ છે આ ભાઈ. બરાબર છે? ખાસ છેલ્લે સુધી લેક્ચર જોજો, સાથે સાથે કમેન્ટમાં આન્સર આપજો. ક્વેશ્ચન નંબર જે છે એની સાથે જે કંઈ પણ ABCD તમારે જે આન્સર આપવું હોય, તમારી જાતે જે આવ્યું હોય કેલ્ક્યુલેશન કરીને, એ આન્સર જરૂરથી કમેન્ટમાં મૂકજો હો ભાઈ. એટલે તમને પણ આઈડિયા આવશે અને તમારા જે માર્ક આવે છે એનું કાઉન્ટિંગ એ કરજો. લાસ્ટમાં એ પણ આપણે જોશું કે તમારે કેટલા માર્ક થાય છે. બરાબર ને? 15 માર્કના હેતુલક્ષી પ્રશ્ન છે તો એ કંઈ મૂકવાનું નથી. કન્ટેન્ટની અંદર આપણું એક જ ટાર્ગેટ છે, 90+ થવા જોઈએ. 90+ ગમે એ રીતના થવા જોઈએ ભાઈ. બરાબર છે? એટલે એ તમને ક્યાંય વાંધો આવશે નહીં. ચલો નેક્સ્ટ 11મો ક્વેશ્ચન મિત્રો. વિકલ સમીકરણ એક આપેલું છે d²/dx² આખાનો સ્ક્વેર છે પ્લસ dy/dx આખાની 3 ઘાત બરાબર 0 ની કક્ષા અને પરિમાણ. કક્ષા અને પરિમાણ ગોતવાનું છે અને એનો સરવાળો કરવાનો છે. જોજો આ ભૂલાઈ ન જાય. કક્ષા અને પરિમાણ તો મળી જશે પણ એમનો સરવાળો કરવાનો છે. તો એ કક્ષા કેટલી થશે? હાઈએસ્ટ ડેરિવેટિવ જે હોય ને એને કક્ષા કહેવાય. પરિમાણ છે એ વ્યાખ્યાયિત હોય ને અવ્યાખ્યાયિત હોઈ શકે છે. અવ્યાખ્યાયિત ત્યારે હોય કે dy/dx સ્વરૂપમાં તમે બહુપદી સ્વરૂપે ના લખી શકો, અથવા તો dy/dx ની છે ને એ અપૂર્ણાંકમાં ઘાત હોય, તો આવું બધું જ્યારે હોય ત્યારે આપણે વ્યાખ્યાયિત ના કરી શકીએ પરિમાણ. પણ અત્યારે તમે જોશો તો હાઈએસ્ટ જે ડેરિવેટિવ છે એમની હાઈએસ્ટ પાવર કેટલી છે? તો કે 2 છે. બરોબર છે? તો પરિમાણ કેટલો આવશે મિત્રો? 2 આવશે. તો કક્ષા અને પરિમાણ 2 2 છે તો આમનો સરવાળો 2 + 2 કેટલા થશે ભાઈ? 4. અહીં ખાસ યાદ રાખજો મિત્રો, કક્ષા અને પરિમાણનો સરવાળો પૂછ્યો છે એટલે બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો આવી રીતના ઓપ્શન ક્યારેક તમને ટ્વિસ્ટિંગ કરી નાખે, બરોબર ને, છેતરવા. તો એક સરવાળો એટલે 4 જ્યાં સુધી ન આવે અથવા તો 2 ન આવે ત્યાં સુધી તમે કંઈ બીજું ટીક જ ના કરો. તમને એમ થાય કે લોચો હશે તો તમે વાંચો તો સરવાળો નીકળે, તો સરવાળો આવે તો 4 લખી નાખો. બરાબર? તો એ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ 12મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 12મા ક્વેશ્ચનમાં શું કહે છે? સદિશ એક આપેલો છે એ સદિશ i + j અને બી સદિશ આપેલો છે i - j પરનો પ્રક્ષેપ મેળવો. મતલબ આના ઉપર પ્રક્ષેપ મેળવવાનો છે. સૂત્ર શું છે? તો કે a સદિશ ડોટ b સદિશ નીચેનું માન, જેના પર પ્રક્ષેપ હોય એમનું માન નીચે આવશે. રેડી છે? તો આ બેનો ડોટ પ્રોડક્ટ કરશું. 1 - 1 છેદમાં √2 એટલે 0 થઈ જશે. પ્રક્ષેપ કેટલો છે ભાઈ? 0 છે. પ્રક્ષેપ કેટલો છે? તો કે 0 છે. રેડી છે? તો ખાસ યાદ રાખજો, ડોટ પ્રોડક્ટ ઉપર કર્યો એટલે જવાબ 0 થઈ ગયો. નેક્સ્ટ 13મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ત્રિપરિમાણીય અવકાશનું બિંદુ છે 3 4 5 નું ઉગમ બિંદુથી અંતર મેળવો. ઉગમ બિંદુથી અંતર પૂછે એટલે એટલું યાદ રાખવાનું, x² + y² + z² એનું વર્ગમૂળ. x² + y² + z² એમનું વર્ગમૂળ. 3 નો વર્ગ કેટલો થશે મિત્રો? 9. 4 નો વર્ગ 16. 5 નો વર્ગ 25. 25 + 25 એટલે 50. તો 5√2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 5√2. બરાબર? એ 5 આપેલું છે, આ 5√2 આપેલું છે. તો બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? તો ખાસ કન્સેપ્ટ તમારા પ્રોપર હશે, ફોર્મ્યુલા બધી જાણતા હશો, ડેઇલી બેઝ ફોર્મ્યુલા રિવાઇઝ કરતા હશો, તો જ તમારું કામ અહીંયા ઇઝીલી પતી શકશે. નકર નાના નાના કન્સેપ્ટ છે એ પણ ભૂલાઈ ગયા છે, તમને આવું ફીલ થતું હશે.
આવું ફીલ કરાવવા માટે જ તમને હેતુલક્ષી પ્રશ્નના જે વિડીયો છે એ સ્ટાર્ટ કર્યા છે, બરાબર. અગાઉ પણ એક લેક્ચર આપણે લઈ લીધો છે, આ બીજો લેક્ચર છે કે જેમાં આપણે આજે 50 MCQ કે 50 હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે, એટલે ટોટલ 100 હેતુલક્ષી પ્રશ્ન પૂરા થશે. અને ખાસ મિત્રો જોજો કે તમે ક્યાં ભૂલ કરો છો, ફોર્મ્યુલા રિવાઇઝ કરવાની જરૂરિયાત છે તો ખાસ કરજો, બરાબર, ભૂલી જતા નહીં, કારણ કે હવે રિવિઝનનો ટાઈમ છે ખાસ કરીને, બરાબર. જેટલું મેક્સિમમ રિવિઝન કરી શકશો એટલો બેનિફિટ થશે. નેક્સ્ટ, દ્વિપદી સંભાવના વિતરણ N,P માટે. ઓકે, આ તો આપણે સિલેબસમાંથી રિડ્યુસ છે, પણ આપણે ખબર હોવી જોઈએ NPQ છે, વિતરણની વાત કરી છે, મધ્ય પૂછો તો NP થાય. રેડી? તો એ અત્યારે આઉટ ઓફ સિલેબસ છે. નેક્સ્ટ, f of x બરાબર e raised to x એ વાસ્તવિક સંખ્યા ગણ r પર કેવું વિધેય છે, મતલબ વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે. તો આ સૌથી પહેલા r પર પૂછ્યું છે, તો આપણે શું કરશું મિત્રો, વિકલન કરશું. f' બરાબર e raised to x થશે, અને e raised to x છે એ ઓલવેઝ 0 અથવા 0 તો કોઈ થશે જ નહીં, 0 કરતાં મોટું થશે, ઇક્વાલિટી આવશે જ નહીં. તો ચુસ્ત વધતું વિધેય છે. કેવું છે મિત્રો? ચુસ્ત વધતું વિધેય છે. તમે જોઈ શકો છો ક્યારેય નેગેટિવ થવાનું જ નથી. વિકલન છે એ પોઝિટિવ આવતું હોય તો એમને આપણે ચુસ્ત વધતું વિધેય કહીએ છીએ. ક્લિયર છે? નેગેટિવ આવતું હોય તો ચુસ્ત ઘટતું વિધેય કહીએ છીએ. તો અહીંયા સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન આવશે, ચુસ્ત વધતું વિધેય. રેડી? લેસ દેન 0 આવ્યું તો આપણી, બાકી તો ગ્રાફ ઉપરથી તમને આઈડિયા હોય જ, અને તમને ખબર જ હોય તો તમે ટીક કરી શકો છો. રેડી? ચાલો નેક્સ્ટ, 16મો ક્વેશ્ચન. 16મા ક્વેશ્ચન પહેલાં મિત્રો પાછું તમને અહીંયા એકવાર જે આપણી કોર્સની માહિતી છે એ તમને આપી દઉં છું. તો ખાસ ટાટ હાયર સેકન્ડરી ગણિત માસ્ટર કોર્સ, મેથ્સ માસ્ટર કોર્સ છે એ આપણી મેથ વિથ કેટીસરની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. પેપર 2 મેન્સ માટેની ખાસ પ્રિપેરેશન કરવામાં આવે છે. આમ એકદમ પ્રીમિયમ કોર્સ છે આ, બરાબર છે, કે જેની અંદર છે ને તમને 11, 12 સાયન્સના દરેક ચેપ્ટર છે, કન્સેપ્ટ એક્સપ્રેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ્સ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. આ બધી વસ્તુ હવે ઇમ્પોર્ટન્ટ બનશે. અત્યાર લગી લેક્ચર જોયા, પણ શોર્ટ નોટ્સ છે, લેક્ચર નોટ્સ છે, એમનું ડેલી રિવિઝન નહીં થાય તો બહુ તકલીફ પડશે. આ પ્રીમિયમ છે, પ્રો લેવલનું મટીરિયલ તમને મળશે. શોર્ટ નોટ્સ છે, મોડેલ પેપર છે, બ્લુ પ્રિન્ટ આધારિત છે. બ્લુ પ્રિન્ટ આધારિત તમને 10 મોડેલ પેપર જોવા મળશે, બરાબર છે. 10 મોડેલ પેપર મૂકેલા છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, બરાબર છે. એકદમ જોરદાર ફોર્મ્યુલા હેન્ડબુક છે. દરેક ચેપ્ટરની અલગ અલગ PDF છે, જેથી કરીને તમને જે ચેપ્ટરમાં તકલીફ હોય એ ચેપ્ટર તમે રિવાઇઝ કરી શકો, બરાબર છે ને. MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે મિત્રો, ખૂબ જ ઉપયોગી બનવાની છે તમને. ખાસ આ લાભ લેવાનો ભૂલતા નહીં, બરાબર છે. અત્યારે માત્ર ને માત્ર 799 રૂપિયામાં આપણે આ ઓફર ચાલી રહી છે, તેમનો લાભ લઈ શકો છો. આ કોર્સ છે એ 2 ઓગસ્ટના રોજ આયા સમાપ્તિ થશે, તમારી એક્ઝામ પૂર્ણ થઈ જશે 2 તારીખે, એટલે આ કોર્સની તમને વેલિડિટી છે એ પૂર્ણ થઈ જશે, બરાબર છે. તો આ ઓફરનો પૂરેપૂરો લાભ લેજો. 799 રૂપિયામાં ક્યાં સુધી છે તો કે વેલિડ ટિલ 2 ઓગસ્ટ 2026, મતલબ તમારી જે આ મેન્સની એક્ઝામ છે 2 ઓગસ્ટના, ત્યાં સુધી આ કોર્સ ચાલશે. તો આ કોર્સનો તમે પૂરેપૂરો લાભ લઈ શકો છો. આ બધું મટીરિયલ તો મળવાનું છે, પણ અમુક ચેપ્ટરો તમને ના આવડતા હોય તો એ પણ તમે રિવાઇઝ કરી શકશો, બરાબર. ટોટલી મતલબ ટોપ લેવલના લેક્ચરો એમાં મૂકેલા છે, બરાબર. દરેક ટેક્સ્ટ બુક આધારિત જ છે. રેડી? અને તમારે અલગથી માની લો કે હવે તમને એમ થાય કે સાહેબ મારે હવે લેક્ચર તો એકાદ ચેપ્ટર સ્કીપ કરીને હાલ્યું જવું છે, નથી કરવું, કાંઈ વાંધો નહીં. મોડેલ પેપર તો સોલ્વ કરવા જ પડશે, એમાં તો ચાલશે જ નહીં. 10 મોડેલ પેપર છે એ પણ તમે સેપરેટલી પરચેસ કરી શકો છો, બરાબર છે. 149 રૂપિયામાં તમે સેપરેટલી પરચેસ કરી શકો છો. તો આનો પૂરેપૂરો લાભ લઈ શકો છો ભાઈ. મોડેલ પેપર મૂકતા નહીં, બરાબર છે. 10 મોડેલ પેપર પ્યોરલી બ્લુ પ્રિન્ટ આધારિત, જેમાં વિષય પદ્ધતિ આવી જશે, સાથે સાથે ગણિતનું કાંઈ પણ જે આવતું હોય કન્ટેન્ટ એ પણ આવી જશે. તો એ ખાસ લાભ લઈ લેજો, બરાબર છે. તો આના માટે તમારે મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર છે, જેમને આઈફોન હોય એપલ સ્ટોરમાં પણ મળી જશે. એમના માટે તમારે વોટ્સઅપમાં સંપર્ક કરી અને આઈફોનની જે લિંક છે એ મગવી લેવાની છે, અને તમારે એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે આ કોર્સ છે એ તમે પરચેસ કરી શકશો. 2 ઓગસ્ટ 2026 સુધી ચાલશે. 799 રૂપિયા, માત્ર ને માત્ર 799માં છે. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? ચાલો, તો આ લાભ લઈ લેજો. બાકી છેલ્લે મોડેલ પેપર તો સોલ્વ કરવાના જ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. હવે આવે છે ખાલી જગ્યાઓ. જો 16મા ક્વેશ્ચનથી ખાલી જગ્યા છે. એ બરાબર, મતલબ એના સભ્યો કેટલા છે તો કે 4 છે. n of a બરાબર 4. તો તેના ઘાતગણ p of a ના ઘાતગણ p of a ના સભ્યોની સંખ્યા કેટલી? તો હવે આ તમે જોશો n of p of a મતલબ કોઈ પણ ગણ છે એના ઘાતગણની સંખ્યા એટલે શું તો કે ઉપગણોની સંખ્યા થાય ને. એના ઘાતગણના સભ્યોની સંખ્યા શું તો કે આ a ગણ છે, એના સભ્યો 4 છે, તો એના જે ઉપગણોની સંખ્યા કેટલી થશે તો 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે 16.
બેની 4 ઘાત એટલે કે 16, એ શું થઈ ગયું તો કે ગણ એ છે એમના ઘાત ગણના સભ્યોની સંખ્યા થઈ ગઈ. હજી આપણે આના પણ ઘાત ગણ બનાવવાનો છે અને એમની પણ સભ્યોની સંખ્યા આપણે ગોતવાની છે. તો અહીંયા આપણે ઇઝીલી ગોતી શકશું. શું કરશું તો કે 2ની 16 ઘાત, 2ની 16 ઘાત જે કેલ્ક્યુલેશન થતું હોય તમારા જવાબમાં લખી નાખવાનું છે. આમ તો તમે જોશો કેલ્ક્યુલેટર એલાઉડ છે એટલે કંઈ ચિંતા જેવું છે નહીં. ચાલો નેક્સ્ટ. લાઇક કરવાનું બાકી તો લાઇક કરી દેજો ભાઈ, મૂંઝાતા ને આટલું બધું તમને ફ્રીમાં મળતું હોય તો તમે લાઇક કરી શકો છો. બરાબર, કાંઈક નવું જાણવા મળે છે, તમને રિવિઝન મળે છે, પ્રેક્ટિસ થઈ શકે છે. બરાબર, અગાઉ આવા 30 વિડીયો આપણે કમ્પ્લીટ કર્યા છે જેમાં મોસ્ટ ટાઈમથી દાખલાઓ પણ કર્યા છે અને હમણાં 2 લેક્ચરથી આ બીજો લેક્ચર છે કે જેમાં હેતુલક્ષી પ્રશ્નો આપણે સ્ટાર્ટ કર્યા છે. બરાબર, તો ખાસ આ મોકો મૂકતા નહીં લાઇક કરવાનો. હા, ત્રિકોણમિતિમાં tan π/4 પ્લસ x ઇન્ટુ tan π/4 - x નું સાદુરૂપ આપતા જવાબ શું આવશે ભાઈ? આનું સાદુરૂપ આપવાનું છે તો tan આલ્ફા પ્લસ બીટા. હવે tan π/4 એટલે 1 થશે તો ડાયરેક્ટલી 1 લખી નાખું છું ભાઈ. 1 પ્લસ tan x છેદમાં 1 માઇનસ tan π/4 ઇન્ટુ tan x થશે તો tan π/4 એટલે 1 થશે તો અહીં ડાયરેક્ટલી tan x લખશું. અહીં ઇન્ટુ અહીંયા માઇનસ વાળી ફોર્મ્યુલા એટલે ઉપર માઇનસ આવશે નીચે પ્લસ આવશે, બાકી સેમ ટુ સેમ. તો અહીં તમે જોઈ શકો છો આ બેનું સાદુરૂપ આપતા આપણને જવાબ શું મળે છે ભાઈ? 1 મળી જશે. આ બેના છેદ ઉડી જશે એટલે 1 જવાબ આવશે. કેટલો આવશે ભાઈ? 1 આવશે. રેડી? ચાલો નેક્સ્ટ. 18મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સંકર સંખ્યા માટે આઈની કેટલી આયોટા છે એની 10 ઘાત છે પ્લસ આયોટાની 11 ઘાત પ્લસ આયોટાની 12 ઘાત પ્લસ આયોટાની 13 ઘાત. આનો જવાબ શું આવશે ભાઈ? 0. સિક્વન્સમાં 4 ઘાત આપેલી હોય, ક્રમિક 4 ઘાત આપેલી છે આયોટાની અને એમનો સરવાળો પૂછ્યો છે, હંમેશા જવાબ કેટલો થશે ભાઈ? 0 થશે. લાસ્ટ લેક્ચરમાંનું આખું એક્સપ્લેનેશન આપ્યું હતું તો એ એકવાર જોઈ લેજો. ના ખબર હોય તો, બાકી ખબર હોય તો કાંઈ ચિંતા નથી. નેક્સ્ટ. 19મો ક્વેશ્ચન છે. સુરેખા ક્ષમતા ax + by <c નો ઉકેલ પ્રદેશ આલેખમાં ખાલી જગ્યા દર્શાવે છે. ઉકેલ પ્રદેશ છે એ શું દર્શાવે છે? તો અહીંયા ઉકેલ પ્રદેશ છે ax + b, મતલબ આની રેખા છે એ આપણે ડ્રો કરવાની ટ્રાય કરી. ધારો કે આ રીતના રેખા ડ્રો થાય છે, આ રીતના રેખા ડ્રો થાય છે ax + by = c અને <0 છે તો મતલબ આવું કંઈક આવતું હોય તો આ શું બતાવે છે? આ તૂટક રેખા છે હો ભાઈ. અહીંયા તૂટક રેખા ડ્રો થશે. અહીંયા તૂટક રેખા ડ્રો થશે. શું કામ તૂટક રેખા ડ્રો થશે? કયો જી મને. આ ચુસ્ત અસમતા આપી છે, મિશ્ર અસમતા નથી આપી. બરોબર છે, એટલે ખુલ્લું અર્ધતલ જવાબ આવશે. શું આવશે ભાઈ? ખુલ્લું અર્ધતલ. મતલબ રેખા પરના બિંદુ સિવાયનું ખુલ્લું અર્ધતલ. રેખાના બિંદુ સિવાયનું ખુલ્લું અર્ધતલ આવું દર્શાવે. બરોબર છે, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમને આ અસમતાને રિલેટેડ આલેખ ડ્રો કરતા આવડતા જ હોય એટલે એ કાંઈ ઉપાધિ જેવું છે નહીં. બાકી ના આવડતા હોય તો મેં તમને કીધું છે. નેક્સ્ટ 20મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 20મા ક્વેશ્ચનની અંદર શું કહે છે? સમાંતર રેખાઓ બે આપી છે, y = 3x + 1 અને y = 3x - 5. વચ્ચેનું અંતર મેળવવાનું છે, લંબ અંતર. લંબ અંતર સમાંતર રેખા માટે તો ગમે અંતર મેળવો તો એ લંબ અંતર જ થશે. બરોબર છે, તો આને પહેલાં તો પ્રોપરલી લખી નાખી. આ બરાબર 1, સોરી બરાબર 1 નહીં થાય, +1 = 0 અને 3x - y - 5 = 0. બરાબર છે, બસ આમાં બધું સરખું જ છે. c1 = 1 છે અને c2 = -5 છે. ડિસ્ટન્સ આપણે d વડે દર્શાવીએ તો માનાંકમાં 1 - -5 અને છેદમાં અંડરરૂટમાં 3² પ્લસ -1². રેડી છે? x નો સહગુણક ને y નો સહગુણક બે સમાન હોય, ના હોય તો સમાન બનાવવા પડે ને પછી કામ કરવું પડે આ ફોર્મ્યુલાનું. d બરાબર માનાંકમાં c1 - c2 છેદમાં અંડરરૂટમાં a² પ્લસ b². આ ફોર્મ્યુલા છે. 5 ને 1 6 થશે, 6 ના છેદમાં 2, 3 નો સ્ક્વેર 9, 9 ને 10, √10 આવું થાય. ઓકે, તો આપણે રાખી દઈએ ભાઈ. આ અત્યારે ડિસ્ટન્સ છે, તમારી રીતે જોઈ લેજો, બાકી આગળ કંઈ થતું હોય તો એકમ. રેડી? તો આ રીતના થશે. ક્લિયર છે ભાઈ? 3 નો સ્ક્વેર 9 અને -1 નો સ્ક્વેર 1 એટલે √10 થશે. ચાલો નેક્સ્ટ 21મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ઉપવલયની નાભીઓ વચ્ચેનું અંતર 2c છે. એક ઉપવલય છે, અહીં એક નાભી છે અને એક અહીં નાભી છે. આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 2c છે અને પ્રધાન અક્ષની લંબાઈ 2a છે. આ 2a આવું છે.
સોરી, તો ઉત્કેન્દ્રતા બરાબર ખાલી જગ્યા, ઉત્કેન્દ્રતા બરાબર પૂછ્યું છે. આમ તમે જો તો આની ઉત્કેન્દ્રતા છે ને એ 1 કરતાં નાની હોય. શું કામ? કારણ કે સી નાનો છે, એ મોટો છે, તો ફોર્મ્યુલા છે E બરાબર C/A. તો આ ફોર્મ્યુલા થઈ ગઈ, બરાબર છે. અને સી સ્ક્વેર બરાબર શું થશે? તો કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થશે. એટલે સી બરાબર અંડરરૂટમાં a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થશે. આવું લખી શકો તમે, બરાબર ને. તો અંશ છે એ નાનો થશે, છેદ છે એ કેવો થશે? મોટો થશે. એટલે ઉત્કેન્દ્રતા કેવી છે ભાઈ? 1 કરતાં નાની છે. અત્યારે ખાલી E બરાબર C/A તમે લખી શકો છો. નેક્સ્ટ 22મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. દ્વિક્રિયા આ સિલેબસમાંથી રિડ્યુસ થઈ ગયો છે, તો આને આપણે ચોકડીમાં દેશું અત્યારે, બરાબર. બાકી તટસ્થ ઘટક અત્યારે પૂછ્યો છે, a ક્રોસ b બરાબર a પ્લસ b માઇનસ ab દ્વારા વ્યાખ્યાયિત હોય તો તટસ્થ ઘટક. તટસ્થ ઘટકને ધારો કે આપણે E કહી દઈએ તો E સ્ટાર a બરાબર a, બરાબર છે. અહીંયા તમને જવાબ આવશે શું ખબર? તટસ્થ ઘટક બરાબર 0 આવી જશે, 0 આવી જશે. પણ આ રિડ્યુસ થઈ ગયો છે, આને ચોકડી જ મારી દેજો, બરાબર છે. 22મા ક્વેશ્ચનને રિમૂવ કરી દેજો. નેક્સ્ટ 23મો ક્વેશ્ચન. શ્રેણિક a બરાબર aij વિકર્ણ શ્રેણિક હોય. વિકર્ણ શ્રેણિક છે ભાઈ, વિકર્ણ શ્રેણિક હોય એનો મતલબ એવો કે ચોરસ શ્રેણિક હોય. આની કક્ષા આપણે n ક્રોસ n લઈ લઈએ, બરાબર છે. તો i નોટ ઇક્વલ ટુ j મતલબ આની વાત કરે છે. અહીંયા તો i ઇક્વલ ટુ j હોય, અહીંયા શું હોય? i ઇક્વલ ટુ j હોય. બાકીના ભાગમાં i નોટ ઇક્વલ ટુ j માટે aij બરાબર શું હોય? તો કે 0 હોય. અહીંયા બધી શું હોય? તો કે 0 હોય ને, બરાબર. વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો છે એ શૂન્ય હોય, એને શું કહીએ છીએ આપણે? વિકર્ણ શ્રેણિક કહીએ છીએ, બરાબર છે. આના ઉપરથી એકમ શ્રેણિક, અધિ શ્રેણિક, આ બધી વ્યાખ્યાઓ છે એ તમને ખબર હોવી જોઈએ, જેથી કરીને ક્યાંય વાંધો આવે નહીં. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 24મો ક્વેશ્ચન. નિશ્ચાયકના કોઈ પણ બે હાર કે સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થશે ભાઈ? 0 થશે, બરાબર. તમારે ચેક કરવું હોય તો કરી લેવાનું. નિશ્ચાયક હોય 1 2 3 1 2 3 અને 1 1 1 આવી રીતના છે, તો આ નિશ્ચાયકનું મૂલ્ય ચેક કરી લ્યો ભાઈ. જો આને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરીએ તો 1 2 માઇનસ 3 માઇનસ 2. બાકી આ પ્રોપર્ટી છે હો ભાઈ, જેને ન ખબર હોય એના માટે જ છે ખાસ કરીને, તો આવી રીતના ચેક કરી શકો તમે. રેડી? -1 માઇનસ માઇનસ પ્લસ 4 માઇનસ 3 એટલે જવાબ 0 થઈ ગયો, બરાબર છે. કોઈ પણ રીતે નિશ્ચાયકનું મૂલ્ય મેળવો, જવાબ 0 જ થશે. કોઈ પણ બે હાર અથવા તો કોઈ પણ બે સ્તંભ છે એ સમાન હોય ત્યારે. રેડી? અથવા તો સમપ્રમાણમાં હોય તોય ચાલે, ગુણોત્તર સરખો થતો હોય તોય ચાલે, જવાબ 0 જ આવશે. 25મો. y² બરાબર x ના ઉગમ બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ પૂછ્યું છે. સ્પર્શકનું સમીકરણ. હવે y² બરાબર x છે એ પરવલય, એ કેવા પ્રકારનો પરવલય હોય? તો કે આ રીતના ખુલે, આ રીતના પરવલય ખુલે. હવે ક્યાં કીધું છે? ઉગમ બિંદુ આગળ. ઉગમ બિંદુ એટલે 0 0 આગળ. 0 0 આગળ એટલે કે આ y અક્ષ થઈ. y અક્ષ એટલે કે એનું સમીકરણ શું થાય? તો કે x બરાબર 0 થાય. x બરાબર 0 સમીકરણ થશે, બરાબર છે. y બરાબર y અક્ષ એટલે કે x બરાબર 0. પરવલયનું ઉગમ બિંદુ આગળ સ્પર્શક. ના ખબર પડે તો વિકલન કરીને કરી શકો છો. y² બરાબર x 2y dy/dx અને x નું વિકલન 1 થશે. dy/dx બરાબર 1/2y, બરાબર. ઉગમ બિંદુ આગળ તમારે ચેક કરવાનું છે, તો જોઈ લેવાનું તમારે 0 0 મૂકીને, બરાબર છે. જે વિકલન થતું dy/dx બરાબર 0 એટલે કે અવ્યાખ્યાયિત થઈ છે. અવ્યાખ્યાયિત થાય એનો મતલબ શું થાય? 0 0 મૂકશો એટલે અવ્યાખ્યાયિત થશે ને, ઢાળ છે એ અવ્યાખ્યાયિત થશે. અવ્યાખ્યાયિત ક્યારે થાય? શિરોલંબ રેખા હોય ત્યારે, બરાબર. તો 0 0 માંથી પસાર થતી એક જ રેખા હોય, કઈ? y અક્ષ. રેડી ને ભાઈ? નેક્સ્ટ 26મો ક્વેશ્ચન જોઈએ. સંકલનનો નિયમ e⁻x બ્રેકેટમાં f(x + f') બરાબર ખાલી જગ્યા. તો ડાયરેક્ટ ફોર્મ્યુલા છે, ખંડશ સંકલનની મદદથી પ્રૂવ કરી શકો છો, બરાબર છે. ખંડશ સંકલનનો ઉપયોગ કરી જવાબ મળે શું? તો કે e⁻x f(x + c) આ ફોર્મ્યુલા છે. e⁻x ની સાથે કોઈ વિધેય છે એમનું વિકલન બાજુમાં પ્લસથી જોડાયેલું હોય તો આ રીતના ડાયરેક્ટ જવાબ આવે છે e⁻x × f(x + c), બરાબર છે. ધ્યાનમાં રાખવી, કાયમ આ એમપી છે તો બહુ જ ઉપયોગી થશે. વિકલ સમીકરણ એક આપેલું છે dy/dx બરાબર પ્લસ y tan x બરાબર sec x નો સંકલ્યકારક અવયવ. સંકલ્યકારક અવયવનો છે ને ક્વેશ્ચન 100% પૂછાવા લાયક હોય. શું કામ? કારણ કે બોર્ડની પરીક્ષામાં પૂછાય અને પ્રિલિમ્સમાં આપણે MCQ જ્યારે હાલતા ત્યારે હું તમને કહેતો હતો કે સંકલ્યકારક અવયવ છે ને પૂછાય અને પૂછાણો, બરાબર છે. તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે. ચાલો e⁻p dx, p એટલે tan x છે, dx tan x નું સંકલન થશે log mod sec x. તો આ ફાઇનલ જવાબ આવશે કે શું મિત્રો? sec x. if શું થઈ ગયો? sec x.
ઇન્ટિગ્રિટી ફેક્ટર સંકલ્યકારક અવયવ sec x થશે. રેડી? ચલો નેક્સ્ટ 28મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. પરસ્પર લંબ હોય તેવા બે અશૂન્ય સદિશોનો બિંદુ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકાર છે. ડોટ ગુણાકાર બિંદુ ગુણાકાર કેવું નામ આપ્યું? બિંદુ ગુણાકાર. બરાબર છે. ડોટ ગુણાકાર કેટલો હોય તો કે 0 હોય. 0 હોય. પરસ્પર લંબ બરાબર. પરસ્પર લંબ કીધા છે ને બે શૂન્ય સદિશો નથી એટલે કે શૂન્યતર સદિશો છે. શૂન્ય સિવાયના સદિશો છે. બરાબર છે. એટલે ડોટ પ્રોડક્ટ 0 થશે. ચાલો નેક્સ્ટ આ લખેલું છે મિત્રો ત્રિપરિમાણમાં x અક્ષની દિક કોસાઇન શું છે? એક કોષની દિક કોસાઇન આ રીતના બિંદુ હોય આઈ કેપ દિક કોસાઇન છે એ શું થશે? 1 0 0 થશે. ક્લિયર છે? 1 0 0 થશે. રેડી? તો ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ શરતી સંભાવના આપેલી છે p ઓફ a રેફરન્સ b બરાબર p ઓફ a છેદ b છેદમાં ખાલી જગ્યા જ્યાં p ઓફ b બરાબર 0 નથી. મતલબ આનું સૂત્ર છે રેફરન્સમાં આવતું એ છેદમાં આવે. રેફરન્સમાં આવતું એની સંભાવના છેદમાં આવે. તો સિમ્પલ સૂત્ર છે, એમાં બીજું કાંઈ ના હોય. બરાબર. આમના MCQ કેલ્ક્યુલેશન બેઝ પૂછાતા હોય તો એ પણ ધ્યાનમાં રાખવાનું રહે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એક કોલ આવ્યો હતો. ઓકે ચાલો નેક્સ્ટ 30મો ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. 31મો ક્વેશ્ચન પાછું એકવાર મિત્રો યાદ કરાવી દઉં તમને કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક પણ મળી જશે. આ બધી વસ્તુ છે મેન્સ માટે તમને અત્યારે ખાસ પ્રિપેરેશન કરવામાં આવે છે. 11-12 સાયન્સના દરેક ચેપ્ટરો છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ્સ બહુ જ ઉપયોગી થશે. અત્યારે શોર્ટ નોટ્સ છે એ અત્યારે અતિ ઉપયોગી થશે. પ્રો લેવલનું નોટ્સ છે આની અંદર. બરાબર છે. ટોટલી વસ્તુ તમે ઇઝીલી રિવિઝન કરી શકશો. મોડેલ પેપર છે 10 મોડેલ પેપર બ્લુ પ્રિન્ટ આધારિત છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. બહુ જ ઉપયોગી થશે મિત્રો. મોડેલ પેપર સોલ્વ કરવા જરૂરી છે કારણ કે તમે કેટલું શીખા છો એ ક્યારે ખબર પડશે? મોડેલ પેપર સોલ્વ કરશો ત્યારે. બરાબર ને? તો 10 મોડેલ પેપર મૂકેલા છે પ્યોરલી બ્લુ પ્રિન્ટ આધારિત છે કે જેમાં વિષય પદ્ધતિ હોય, ગણિત વસ્તુ હોય, મતલબ 11-12 સાયન્સનું આખું ગણિત હોય તો એ બધી વસ્તુ તમને આ કોર્સની અંદર મળવાપાત્ર થશે. આ ટોટલી વસ્તુ છે મિત્રો 799 રૂપિયામાં મળવાપાત્ર થશે. વેલિડિટી કેટલી છે તો કે 2 ઓગસ્ટ સુધી તમને આ કોર્સ વેલિડ રહેશે. તો આજે જ તમે આ કોર્સનો લાભ લ્યો. બાકી પસ્તાવાનો વારો ના આવે એ ખાસ જોજો. ઘણી બધી તમે અત્યારે લગી મહેનત કરેલી છે પણ કંઈ કચાશ ના રહી જાય. 1-2 ચેપ્ટર હોય છે એ સ્કીપ નથી કરવાના. ખાસ વ્યવસ્થિત રીતે સમજી લ્યો, તમને બેનિફિટ થશે. બહુ સરળ ભાષામાં તમને સમજાવેલા છે દરેક કન્સેપ્ટો એટલે તમને એ પણ બેનિફિટ થશે. તો આજે જ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મતલબ એન્ડ્રોઈડ હોય તો ભલે, iOS એપ્લિકેશન હોય તો ભલે તમે ડાઉનલોડ કરી શકશો. ક્લિયર છે? iOS માટે તમારે આ નંબર ઉપર સંપર્ક કરી લેવો 84 601 022 ઉપર. બાકી બીજી કોઈ માહિતીની જરૂરિયાત હોય તો પણ તમે નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અને આ સિવાય ખાસ મોડેલ પેપર તો સોલ્વ કરવાના જ છે. બરાબર છે? મોડેલ પેપર તો ખાસ સોલ્વ કરવાના છે. અલગથી પરચેસ કરવા હોય તો તમે કરી શકશો. બાકી કોર્સની અંદર તો ફ્રી છે જ. કોર્સની અંદર તો તમને ફ્રી છે જ. પણ તમને એમ થાય કે મારે ખાલી સાહેબ મોડેલ પેપર લેવા હોય તો લઈ શકશો ભાઈ. 149 રૂપિયામાં 10 મોડેલ પેપર છે. રેડી છે? તો ખાસ આ મોકો મૂકતા નહીં. આવા ચાન્સીસ ઘડીએ ઘડીએ મળતા નથી. મતલબ ટાટ હાયર સેકન્ડરીના જે શિક્ષક બનવાના છે એવા મોકા કાંઈ ઘડીએ ઘડીએ થોડાક મળવાના છે. તો એ લાભ લઈ લેજો. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. હવે આવશે ખરા ખોટા. ગણ ક્રિયાઓ માટે વિભાજનનો નિયમ a યોગ b છેદ c બરાબર a યોગ b છેદ a યોગ c. ઓકે, સાચું છે ખોટું? સત્ય છે તો કે યસ સાચું છે. સાચું છે. બરાબર છે? કારણ કે આનો યોગગુણ આની સાથે, આનો યોગગુણ આની સાથે, વચ્ચે છેદ થઈ જશે. રેડી? તો વિભાજનનો નિયમ લાગે. આવો જ બીજો એક વિભાજનનો નિયમ છે એ પણ તમારે યાદ કરી લેવો જોઈએ. સાથે સાથે a છેદ b યોગ a છેદ c. બરાબર છે? તો આવી એક બીજી ફોર્મ્યુલા છે. તો બે સત્ય છે. નેક્સ્ટ 32મો ક્વેશ્ચન જોઈએ. અંશ માપ અને રેડિયન માપ બંને હંમેશા બંને સમાન હોય તેવો કોઈ ખૂણો અસ્તિત્વ ધરાવતો નથી. તો અંશ માપ અને રેડિયન માપ ક્યારેય સરખા હોય આ એવું કે ક્યારેય અસ્તિત્વ ધરાવતો નથી. સમાન હોય ત્યારે. તો ખોટું છે ભાઈ. ખોટું છે કારણ કે અસ્તિત્વ ધરાવે. બરાબર છે? 0 ડિગ્રી અને 0 રેડિયન. બરાબર છે? તો બે સમાન થયા. બે સમાન થશે. 0 ડિગ્રી અને 0 રેડિયન બે સમાન થશે. બાકી ક્યાંય અસ્તિત્વ નથી. બાકી ક્યાંય સમાન થાય એવું કોઈ ખૂણો અસ્તિત્વ ધરાવતો નથી. નેક્સ્ટ કોઈ પણ સંકર સંખ્યા z માટે z ઇન્ટુ z બાર બરાબર z ના માનનો સ્ક્વેર થશે તો કે યસ સાચું થશે. બરાબર? ફોર્મ્યુલા છે.
અનુબદ્ધ સંકર સંખ્યા અને એ સંકર સંખ્યા બેના ગુણાકાર કેટલો થશે તો કે ઝેડના માનના સ્ક્વેર જેટલો થશે, બરોબર છે. ચાલો નેક્સ્ટ 34મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો જે છે ને એ માત્ર ત્યારે જ મળે કે જો સામાન્ય ગુણોત્તર છે એ મોડ આર લેસ ધેન 1 થતો હોય. મતલબ આરની વેલ્યુ છે -1 કરતાં મોટી અને 1 કરતાં નાની હશે ત્યારે જ છે ને અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો થઈ શકે. તો વિધાન સાચું છે, વિધાન ખોટું કાંઈ છે જ નહીં, વિધાન સાચું છે. આ શરતો બધી ઇમ્પોર્ટન્ટ છે. આપણે મેઇન વસ્તુ બધી શીખા હોય પરંતુ જે મેઇન બેઝિક વસ્તુ છે, બહુ ફંડામેન્ટલ જે રિક્વાયરમેન્ટ છે એ આપણે પ્રોપરલી ના જોઈ હોય તો આપણે ખોટા પડી શકીએ છીએ, બરાબર. પછી અફસોસ રહી જશે, એક માર્કની કિંમત શું ક્યાં જાનો આપ બાબુ. હા ભાઈ ઘણા બધા રહી ગયા છે એક માર્કે. ચાલો નેક્સ્ટ 35મો ક્વેશ્ચન જોઈએ. કોઈ પણ વિધેય x બરાબર a આગળ સતત હોય તો તે ફરજિયાત વિકલનીય હોય જ છે. x બરાબર a આગળ સતત હોય તો તે ફરજિયાત વિકલનીય હોય એવું જરૂરી નથી, બરાબર છે, એવું જરૂરી નથી. દરેક સતત વિધેય વિકલનીય હોય એવું જરૂરી નથી, પણ દરેક વિકલનીય વિધેય છે એ સતત હોય જ છે. દરેક વિકલનીય વિધેય છે એ સતત હોય છે, પરંતુ દરેક સતત વિધેય છે એ વિકલનીય હોય એવું જરૂરી નથી. તો આ વિધાન ખોટું છે, કારણ કે મોડ x છે, મોડ x ને x બરાબર 0 આગળ સતત છે, પરંતુ વિકલનીય નથી, બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું, પણ આ સ્ટેટમેન્ટ આધારિત છે એટલે એ સ્ટેટમેન્ટ ખબર હોવી જોઈએ, બરાબર છે. નેક્સ્ટ આવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાયેલા છે. 36મો ક્વેશ્ચન. શૂન્ય સદિશની દિશા કોઈ પણ હોઈ શકે છે, અર્થાત અનિશ્ચિત છે. મતલબ એ શૂન્ય સદિશ છે, એ જ્યાં મજા આવે તમે દિશામાં લઈ જઈ શકો, બરાબર છે. તો એ વિધાન સાચું છે, એમાં કાંઈ ખોટું નથી. તમને જરૂરિયાત પડે એ પ્રમાણે દિશા એમાં લખી શકો છો, મતલબ દિશા બનાવી શકો છો, બરાબર. શૂન્ય સદિશ છે એટલા માટે. ચાલો નેક્સ્ટ 37મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 37મા ક્વેશ્ચનમાં કીધું છે જો a અને b નિરપેક્ષ ઘટનાઓ હોય તો a છેદ b બરાબર a p ઓફ a પ્લસ p ઓફ b. તો ખોટું છે. નિરપેક્ષ ઘટના હોય તો એનો છેદગણની સંભાવના છે ને એ p ઓફ a ઇન્ટુ p ઓફ b જેટલી થાય, બરાબર છે, સરવાળા જેટલી થાય નહીં. પરસ્પર નિવારક હોય તો સાચું થાય, બરાબર છે. તો આ વિધાન ખોટું છે. આ શેના માટે છે? પરસ્પર નિવારક માટે, કારણ કે છેદગણની સંભાવના 0 થઈ જાય. a છેદ b બરાબર ખાલી ગણ હોય. રેડી? ચાલો નિરપેક્ષ હોય તો આ થશે. નેક્સ્ટ, બે રેખાઓ સંપાતી હોય તો તેમની વચ્ચેનું ન્યૂનતમ અંતર શૂન્ય થાય. તો કે સાચું જ છે. બે સંપાતી રેખા હોય તો એમની વચ્ચેનું અંતર કેટલું થાય? શૂન્ય થાય, બરાબર. ચોખ્ખી જ વાત છે. બે એકબીજા ઉપર ઢળેલી હોય તો બે વચ્ચેનું અંતર કેટલું થાય? ન્યૂનતમ અંતર 0. રેડી? 38મો ક્વેશ્ચન. સાથે સાથે કમેન્ટમાં આન્સર કરતા રહેજો ભાઈ. હવે આપણે જાજા ક્વેશ્ચન નથી, 12 ક્વેશ્ચનો છે. કમેન્ટમાં આન્સર કરતા રહેજો અને ખાસ છેલ્લે મને કઈ જવાનું છે કેટલા માર્ક આવે છે, કેટલા માર્ક આવ્યા 50માંથી ખબર પડે ને ભાઈ. નેક્સ્ટ ચાલો નેક્સ્ટ એ લખ્યું છે સુરેખ આયોજનના પ્રશ્નમાં શક્ય ઉકેલનો પ્રદેશ હંમેશા બહિર્મુખ બહુકોણ આપે છે. હા, તો બહિર્મુખ જ આપે, બરાબર. આકૃતિ બહિર્મુખ જ હોય. ચાલો નેક્સ્ટ 40મો ક્વેશ્ચન. નિયત સંકલન એક આપ્યું છે -α to α f of x dx બરાબર 0 થાય જો f of x યુગ્મ વિધેય હોય તો. ખોટું વિધાન છે, ખોટું, બરાબર છે. f of x છે ને અયુગ્મ હોય તો જ થાય. અયુગ્મ વિધેય હોય તો આ પોસિબલ છે. યુગ્મ વિધેય હોય તો આવી રીતના થશે આલ્ફા થી આલ્ફા f of x dx બરાબર 2 ટાઈમ 0 to આલ્ફા f of x dx થશે જો યુગ્મ વિધેય હોય તો. પણ અહીંયા યુગ્મ વિધેય આપ્યું છે ને આ વિધાન ખોટું પડે. અયુગ્મ હોત તો સાચું પડે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 41મો ક્વેશ્ચન જોઈએ. 41મો ક્વેશ્ચનની અંદર શું છે તો હવે એક વાક્યમાં ઉત્તર આપો એવી વસ્તુ છે, બરાબર છે. રિક્ત ગણ, રિક્ત ગણ એટલે કે ખાલી ગણ ના કુલ ઉપગણોની સંખ્યા કેટલી? તો રિક્ત ગણની અંદર સભ્યો કેટલા હોય તો કે 0 હોય તો એના સભ્યોની સંખ્યા કેટલી થાય તો કે 1 થાય, બરાબર છે. ઉપગણોની સંખ્યા કીધી છે, ઉપગણોની સંખ્યા, સભ્યોની સંખ્યા તો 0 જ થાય ને. દ્વિપદી વિસ્તરણ x પ્લસ y આખાની n ઘાતના તમામ સહગુણકનો સરવાળો શોધવા માટે કઈ કિંમત મૂકવી પડે? કઈ કિંમત મૂકવી પડે તો કે x બરાબર 1 મૂકવી પડે અને y બરાબર 1 મૂકવી પડે. મતલબ જે ચલ છે એ ચલની કિંમત 1 કરી દો એટલે તમને શું મળી જશે તો કે તમામ સહગુણકનો સરવાળો મળી જશે. કારણ કે વિસ્તરણ કરો એમાં ચલ જ નડે, ચલની જગ્યાએ 1 મૂકી દો બધાનો સરવાળો થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. એટલા માટે x બરાબર 1 અને y બરાબર 1 મૂકતા તમને સહગુણકનો સરવાળો મળી જશે. નેક્સ્ટ 43મો ક્વેશ્ચન છે x વર્ગ બરાબર -4ay નું નિયામિકા નું સમીકરણ શું થાય? હવે x² બરાબર -4ay છે, -4ay એ છે નીચે તરફ ખુલ્લો પરવલય છે,
નીચે તરફ ખુલ્લો પરવલય છે, બરાબર છે. અહીંયા એની નાભી હોય તો નિયમિકા અહીંયા હશે, બરાબર. તો y બરાબર એ થશે, y બરાબર એ, નાભી છે એ 0 માઇનસ એ હોય, બરાબર. આવી રીતના હોય. ક્લિયર છે. તો નિયમિકાનું સમીકરણ આ થઈ ગયું y બરાબર એ. નિયમિકાનું સમીકરણ કેટલું થઈ જશે? y બરાબર એ, y બરાબર એ. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 44મો ક્વેશ્ચન. લક્ષ્ય ને લક્ષ માટે પ્રમાણિત રૂપ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e રેસ ટુ x માઇનસ 1 ડિવાઇડ બાય x, e રેસ ટુ x e ની સાથે જેવી ઘાત એવો છેદ અને -1 ફિક્સ હોય તો જવાબ આવે log e બેઝ e. પણ શું થઈ જશે? 1 થઈ જશે. log e બેઝ e એટલે કેટલા થાય ભાઈ? 1 થશે. રેડી છે? ચલો નેક્સ્ટ 45મો ક્વેશ્ચન જોઈએ. ગણ 1,2 પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર 1,2 2,1 એ સમિત છે કે કેમ તે જણાવો. સમિત છે કે કેમ. હવે આપણી પાસે બે ઘટકો છે, એમાંથી 1,2 આપ્યું છે, 2,1 આપ્યું છે. મતલબ 1 જોડ 2,1 છે તો આની રિવર્સ જોડ પણ છે, અને 2,1 છે તો આ પણ તમને જોવા મળે છે. મતલબ કહેવાનો મતલબ એ છે કે જો a, b કોઈ સંબંધની અંદર છે તો b, a પણ બિલોંગ્સ ટુ r થાય તો સમિત સંબંધ છે, બરોબર છે. તો હા, સમિત સંબંધ છે અને આ કારણથી સમિત સંબંધ છે. ખરા ખોટાની અંદર નથી, પણ એક વાક્યમાં છે તો તમારે હા કે નામાં જવાબ દઈ અને એનું કારણ પણ દર્શાવવું પડશે. રેડી છે? તો એ પણ ધ્યાનમાં રાખવાનું. જો આવા પ્રકારના પ્રશ્નો હોય, તમે આવા વિડીયો જોયા હોય, તમને આઈડિયા આવે કે કઈ રીતના લખવું. કેટલી વાર આપણને ખબર ના હોય કે કઈ રીતના લખવાનું થાય, બરાબર. કારણ કે અમુક શિક્ષક મિત્રો એવા પણ હોય કે ફ્રેશર હશે, ડાયરેક્ટલી બીએડ કમ્પ્લીટ કર્યું હોય, એમએસસી કમ્પ્લીટ કર્યું હોય અને પછી ડાયરેક્ટલી આપણે પ્રિપેરેશન કરવાનું સ્ટાર્ટ કરી દીધું હોય, તો આવું બની શકે, બરાબર ને. તો એ પણ તમને આઈડિયા આવી જાય. ચાલો નેક્સ્ટ 46મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 46મા ક્વેશ્ચનની અંદર લખ્યું છે શ્રેણિકના સંદર્ભમાં હાર શ્રેણિકની વ્યાખ્યા શું છે. તો આ કાંઈ મારે કહેવાનું ન હોય, એ તમને આવડતી જ હોવી જોઈએ, બરાબર છે. હાર શ્રેણિક કોને કહેવાય? તો એ તમારે ધ્યાનમાં રાખવી, બરાબર છે. એક જ હાર હોય, હાર એક જ હોય. 1/n કક્ષાના શ્રેણિકને શું કહેવાય મિત્રો? હાર શ્રેણિક કહેવાય છે, બરાબર છે. એક અને માત્ર એક જ હાર હોય. રોલનું પ્રમેય લાગુ કરવા વિધેયની કઈ બે મૂળભૂત શરતોનું પાલન થવું જોઈએ? આમ તો આ રિડ્યુસ છે, બરાબર છે, રિડ્યુસ છે, પણ આને તમને કહી દઉં a, b આ અંતરાલમાં સતત હોવું જોઈએ, આ પહેલી શરત. અને વિવૃત અંતરાલ a, b ની અંદર વિકલનીય હોવું જોઈએ, બરાબર છે. રોલનું પ્રમેય છે એ લાગુ કરવું હોય તો વિધેય છે એ આ અંતરાલમાં સતત અને આ અંતરાલમાં વિકલનીય હોવું જોઈએ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 48મો. સદિશ ભૂમિતિમાં દિક ગુણોત્તર કોને કહેવાય? દિક ગુણોત્તર એટલે શું? તો કે એવી ત્રણ સંખ્યાઓ કે જે દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય, બરાબર. દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય. ત્રણ સંખ્યાઓ, એવી ત્રણ સંખ્યાઓ, એવી ત્રણ સંખ્યાઓ કે જે દિક કોસાઇન ના સમપ્રમાણમાં હોય એને આપણે શું કહીએ છીએ મિત્રો? દિક ગુણોત્તર કહીએ છીએ. રેડી છે? તો એ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ 48મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સુરેખ આયોજનમાં ઇષ્ટતમ ઉકેલ એટલે શું? ઇષ્ટતમ ઉકેલ કોને કહેવાય સુરેખ આયોજનમાં? તો આપણે જે શક્ય ઉકેલ મળ્યો ને, શક્ય ઉકેલ પ્રદેશ, એમને આપણે હેતુલક્ષી પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય જે છે, શક્ય ઉકેલ માટે આપણે જે હેતુલક્ષી વિધેય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપતું હોય તેમને આપણે શું કહીએ છીએ મિત્રો? ઇષ્ટતમ મૂલ્ય કહીએ છીએ, ઇષ્ટતમ ઉકેલ કહીએ છીએ. શક્ય ઉકેલ પ્રદેશ માટે, શક્ય ઉકેલ માટે એવું લખી, શક્ય ઉકેલ માટે હેતુલક્ષી વિધેય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે તેને, રેડી? મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે એને શું કહેવાય છે મિત્રો? ઇષ્ટતમ મૂલ્ય. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ 50મો અને છેલ્લો ક્વેશ્ચન છે. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય ભાઈ? કેટલી હોય ભાઈ? 0. રેડી? આવડે ને? એમાં શું હતું? ચાલો તો હવે અહીંયા તમારો વારો આવે છે. હવે તમારે આન્સર આપવાનો છે, પણ એકવાર પાછું તમને યાદ કરાવી દો ભાઈ. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. મેથ્સ માટે તમે ક્યાંય પણ નાની મોટી અડચણરૂપ થતી હોય તો ખાસ તમે લાભ લઈ શકો છો. પ્રીમિયમ મટીરિયલ છે,
અને આ બધા એક્સપ્લેનેશન કરાવેલા છે, વિડીયો લેક્ચર મૂકેલા છે, 190+ વિડીયો છે, એ બધાની તમને લેક્ચર નોટ્સ મળશે, શોર્ટ નોટ્સ છે પ્રીમિયમ પ્રો લેવલની, બરાબર છે. 11-12 સાયન્સની ટોટલી નોટ છે અને મોડેલ પેપર છે મિત્રો, 10 મોડેલ પેપર મૂકેલા છે બ્લુ પ્રિન્ટ આધારિત. અલગથી પણ તમે પરચેસ કરી શકો છો. ઘણા બધાને એવું હોય કે આપણે હવે બધી પ્રિપેરેશન થઈ ગઈ છે, મોડેલ પેપર સોલ્વ કરવા છે, તો 149 રૂપિયામાં તમે મોડેલ પેપર પણ સોલ્વ કરી શકો છો. રેડી છે? 10 મોડેલ પેપર પ્યોરલી બ્લુ પ્રિન્ટ. વિષય પદ્ધતિ આવી જાય, તમને એ પણ આઈડિયા આવશે કે વિષય પદ્ધતિના પ્રશ્નો કેવા હોય, બરોબર. તમને ના ખબર હોય તો પ્રિપેરેશન કરી શકો તમે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, એ પણ તમે લાભ લઈ શકશો. એમસીક્યુ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. મિત્રો અત્યારે હવે તમે લાસ્ટ ટાઈમ રિવિઝન તમે નથી કરતા તો બહુ જ પસ્તાશો. 1-2 ચેપ્ટર કદાચ બાકી હોય તો એ કરી લેવાના, બરોબર છે. તો એમના માટે જ તમારે આનો લાભ લેવાનો છે. 799 રૂપિયામાં, ખાલી ને ખાલી 799 રૂપિયામાં તમે આનો લાભ લઈ શકશો. આખો કોર્સ છે 11-12 સાયન્સનો દરિયા જેવડો સિલેબસ છે, એ માત્ર ને માત્ર ટીપા જેટલા પ્રાઇસમાં, બિંદુ જેટલા, બરોબર છે, પાણીના બિંદુ જેટલા 799 રૂપિયામાં તમને મળવા પાત્ર છે. 2 ઓગસ્ટ છે આ કોર્સની વેલિડિટી કમ્પ્લીટ થઈ જશે, પૂર્ણ થઈ જશે. તો આના માટે મિત્રો મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને, અથવા iOS એપલ સ્ટોર ઉપર જઈને પણ તમે લાભ લઈ શકો છો. એપલ સ્ટોર તમારે મતલબ એપલનો ફોન છે તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી અને લિંક પણ મગવી શકો છો 84 601 77 022 ઉપર. તો મિત્રો ખાસ મૂકતા નહીં, આવો ચાન્સ પાછો ઘડીએ ઘડીએ મળતો નથી. રેડી છે? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. અને હવે ખાસ મિત્રો, તમારે કેટલા માર્ક આવે છે, જો યોગ્ય દિશામાં કરેલી સખત મહેનત હંમેશા ઉત્તમ પરિણામ લાવે છે એવું લખેલું છે, તો તમારે કેટલા માર્ક આવ્યા છે જુઓ તો ભાઈ. એકવાર કાઉન્ટિંગ કરી નાખો અને પછી કમેન્ટની અંદર આન્સર આપી દો, એટલે મને ખબર પડી જશે કે તમને કેટલા માર્ક મળે છે. ઘણા બધા મિત્રો છે કે જે કમેન્ટમાં વારંવાર મેસેજ કરતા હોય છે, બરાબર છે, જેમના નામ તો અત્યારે મારે ના લેવાય એમની પરમિશન વગર, પણ ખાસ ઘણા બધાની કમેન્ટો આવતી હોય છે. તો એ લાઈવમાં પણ ભલે પ્રીમિયર કરેલો હોય વિડીયો, પણ એમાં પણ તો એ સાથે સાથે આન્સરો મૂકતા હોય. અમુકને પોતાની ઈગો હોય ને એટલે એ ના કરી શકે, બરોબર છે. બાકી તો ફ્રી માઇન્ડેડ હોય ને એ તો ફટાફટ મહેનત કરવામાં જ ઈચ્છતા હોય કે કઈ રીતના મહેનત કરવી, બહાટી બોલાવો, બીજું કાંઈ નહીં. રેડી? તો ખાસ તમારે કેટલા માર્ક આવ્યા છે એકવાર કમેન્ટની અંદર આન્સર આપી દેજો. અને બાકી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને હજી પણ લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરતા જજો. બાકી પાછા આવી રીતના નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા ભેગા થશું. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ. જય હિન્દ.